सीताराम जय माताजी जय द्वारकाधीश बधाने। तो स्वागत है तमारू फरी एकવાર नवा ब्लॉग में। तो जो अत्यारे अमे आया हैं प्रवास अपनी स्कूल में थी, अमे स्कूल में थी प्रवास लई गया था। तो अपने सत्ता पर आया हैं गोवर्धन पर्वत। तो जो आ है वहाँ नजारो आ बधो आ पर्वत आखे आखो नीलो नीलो पड़े। अत्यार पाछो वरसाद आव्यो है एटले बधुं वधारे नीलू नीलू है। अमे अत्यारे जो पर्वतनी परिक्रमा करी अपनी स्कूल में थी बधी अहींया कने छोकरीओ आई होय। जो जो अहींया बधुं मोर ने ये ढेल है ढेल। जो अहींया बधुं चिका ने जो अढेल अहींया बधुं फरवानुं तो मस्त है। जो गार्डन जेवुं है बधुं। आपे अहींया डूंगरीना रोपमां पाणी खोल्यो तो पण जो वच्चे काचबो નીકળ્યો હોય। काचबो लाइन में कईनो નીકળવો પણ નીકળી નથી શકતો। મે હાથ રાખ્યો પણ નીચે ઠરી ગયા પાછો। હોજમાંથી આવ્યો હોય। હોજમાં ઘણા કાચબા હોય। અને જો આપણો વિરાજભાઈ આયા આજ ફરવા। काचबो के ये काचबान जो है क्या काचबो केम ઠરી गयो? ओय रोय ने कहे ઠરી गयो काचबो। ए हजी नींदर में लागे ना रे ना उतो નથી। काट काट आय नीचे राखी दे अंदर ઠરી જાય। पप्पा काटता હતા પણ आले आनले भाई ने ले जो ए तो बटकी पड़ियो હવે લે જાશે અંદર લે બાર નો તો કરું હું કાટ દે બટ આ બટકી ઓ નાક માં લે પાછો અંદર અડે કે તો ના કે તો બટકી પડશે કમ હમો ઊંચો આશે। આપણો ને નાકો પહોંચી ગયો હે પાટી હોય નાકા બદલા આમ છે તમે ભરી ગયો। ડુંગળીના રોપમાં પાણી પાઈ દઈ કેમ કે હમણાં હવે વળી વરસાદ નથી આવ્યો એટલે પાણી પાવું પડશે વળી પાછું। હવરું નથી આવ્યો એટલા દી વરસાદ કેમ કે વળી આવશે ને તો પછી આપણું બધું એવું થઈ જશે। ખેડવાનું વચ્ચે અડધું રહી જશે। આપણે એરંડા વાવવાના ને એ વચ્ચે અડધા રહી જશે એટલે હવે નથી આવે ને એટલે બરોબર પાણીમાં ઉતરવું પાણીમાં ના ઉતરાય। મમ્મી વટ છે મમ્મી કે છે એ નથી હોતો અત્યારે ઈ આલે આવ્યો હોય એને નીંદર નથી આવતી। હાલો હવે નીકળશે કાચબો તો તમને બતાવી કે નીકળે છે આવશે તો હમણાં કાચતા તો ઉપર કઈ ન નીકળો પાછો કઈ જ ઉપર આવ્યો તો વળી એવું ઉપર આવશે નીકળશે તો તમને બતાવશું। હાલો તો આપણે પાણી વારી લઈ। તો મિત્રો જો કાચબો લાઈન માંથી નીકળી આવ્યો હોય। ઉબાજો બારું બંધ કીધું ને પાણી ઉપર આવી ગયો। ઓ બાજુ બંધ કીધું ને સામે જે તૂટેલ હતી લાઈન એ બાજુ તો એ એટલે નીકળી આવ્યો ઊંચો થઈને નકા નીકળી નહોતો તો બચ્ચું હજી મોટો નથી। અહીંયા આગળ મોટો આવ્યો તો ખબર હે નવાણે બચ્ચું હે બેચારો। ચાલુ આ વિરાજ ચાલુ આ ચાલુ આ વિરાજને પાણી બનાવો। તઈ બટકું ભરાવી લે કાચબો। ખાતો એને પાંદડું। તો મિત્રો જો આપણો એક ધોરિયો હે ને પીને થઈ ગયો કમ્પ્લીટ। હવે બીજા ધોરિયામાં પહેલું પાટી તો પી ગયું
પહેલાં પાટીમાં જાય, હવે એ પી રહેવા આવ્યું હોય, હવે બીજા પાટીમાં મૂકવાનું હોય પાણી. રામ રામ, સીતારામ, જય માતાજી, જય દ્વારકાધીશ બધાને. તો સ્વાગત છે તમારું ફરી એકવાર નવા બ્લોગમાં. તો જો આજે આપણે કીધું હોય મગફળીમાં ખાતર છાંટવાનું ચાલુ. ખાતર છે આપણું 20-20-013 ASP. આપણી સામેવાળી મગફળીમાં પરમ દિવસ છાંટ્યું હતું અને વળી આજે આમાં છાંટવાનું હોય. એટલે હવે આમાં કીધું આમાં છટાઈ ગયું એટલે હવે આમાં આવી જાય ખાતર. તો એ બધું તજ ઉગતી થાય, ઉગીતા કહીએ પણ તજ બર કરે એ સમજી જાય. તમે એ મારું કાંઈ હરખું બોલે, મારે મિસ્ટેક થશે થોડીક. જો પપ્પા ને મમ્મી છાંટે ખાતર અને આ બાજુ અમે નીંદવાનું ચાલુ હોય. જો અમે નીંદવાનું હવે તો એક જ ધોરિયામાં થોડાક પાટી હશે, એક ધોરિયો જશે, બાકી તો આ બધું નીંદાઈ ગયું અને વખેડાઈ ગયું કમ્પ્લીટ. આ બાજુ જો હવે વખેડાઈ ગયું. હવે આમાં ખાતર છાંટી રાખીએ. આપણે અમે એક ધોરિયો લઈએ. જો આ એક ધોરિયો તો છંટાઈને થઈ ગયો કમ્પ્લીટ. આપણે આજે પાછળથી છાંટવાનું ચાલુ કીધું હોય, આગળથી નથી કીધું. આ બાજુથી કરીએ એટલે આમ છાંટતા જાય પહેલા ભાગમાંથી જ. પપ્પા ખાતર છાંટે કેવું બધું છટાતું હોય. હસતો જો આમ બધે આખા પાટિયામાં ઉડતું આવે છેટથી છેટ. જો ક્યાંય આમ કોરું ન રહે જે પાટિયું. કા પપ્પા બધું મસ્ત છટાતું હવે. હા તો જો ભાઈ આપણી મમ્મીને એવું નથી છટાકે કે હું છટાય, મમ્મી જ છાંટે. મિત્રો વાગી ગયા 5 અને વિદિત આવ્યો હમણાં નિશાળથી. આપણે આજે આમાં દાંતી કાઢવાનું ચાલુ કીધું. સવારના તો આપણે આમાં રેમનિયાને દાંતીમાં આપણે રેમનિયા લગાવ્યા હતા. અત્યારે રેમનિયા હવે કાઢી નાખ્યા અને ખાલી અત્યારે દાંતી કાઢવાનું ચાલુ હોય. ખર એટલું મને જામી ગયું હતું, વાત મૂકી દો. 2 ફેરા જો દાંતી કાઢી દો એ થોડુંક હવે એમ થાય કે હવે વિખાઈ ગયું ખર. હજી આવું નીલું હે ક્યાંક ક્યાંક, પણ સુકાઈ ગયા છે, વાંધો નથી. 2 ફેરા દાંતી આવી ગઈ ને એટલે હવારના પાસે એમ થયું. રાપ કાલે ટ્રાય કીધી પણ રાપ હાલતી નહોતી. રાપમાં પછી હવે બધું વીંટાઈ જતું હતું, નીચે નીલું પડ્યું ઉપર સુકાઈ ગયું. એટલે પછી એક વાર આઈડિયો કીધો દાંતીમાં આપણે રેમનિયા લગાવી દીધા. એટલે એકવાર આમ ઊભી આપણે કાઢી નાખી અને અત્યારે આડી દાંતી અત્યારે રેમનિયા કાઢી નાખ્યા અને ખાલી અત્યારે ફારવાના લગાવી દીધા. એટલે વીંટા ઓછું ને સવારના પાસે થાંભલો કાઢી નાખ્યો હતો. અત્યારે વળી પાછળ અમારે નાખી દીધો વજનવાળો. કે સવારના તો એનો જે લોખંડનો અમારે એ જ આપણે નાખ્યો હતો, કેમ કે થાંભલો પાછળ ભરાઈ જતો હતો વધારે. અત્યારે ભલે ભાઈ ભરાઈ જ જાય. અત્યારે પાછળ એમ તો ભરાય જો, પણ તો ઓછો ભરાય. ટેપમાં બાકી વધારે રહી જાય. પહેલાં મગફળી વાવી હતી પણ હવે મગફળીને લેટ થઈ જાય નથી કે બિયારણ મળતું. હવે વિચાર કરીને કપાસે એંડા જ વાવી દઈ તો હજી પાછળ ભરાઈ જાય. ખડ જેટલું પડ્યું હતું ને તલીમાં આપણે વરસાદ રહી થઈ અને ખડમાં જામી ગયું તો ફૂલ સમજ્યા. જો હજી પાછળ ખડ વીંટાયો એટલું ખડે. આ તો સવારના રેમનિયા પાછળ હતા એટલે રાપ જેવું જ આપણે ખેડાઈ ગયું એટલે વાંધો ના આવ્યો. બાકી ખડ તો એટલું મેં ઘર કે કરી ગયું હોય. કાઢી લઉં ખમ, કાઢી લઉં ખમ, કાઢી લઉં ઊભો રહી આવ્યો.
અને આ બાજુ આપણો ડુંગળીનો રોપ નીંદે. જો અહીંયા ક્રિયા અને દાદી ને બધા મમ્મી ને થઈને બધા ડુંગળીનો રોપ નીંદવાનું ચાલુ કીધું. ભલે બીજી વાર નીંદે, એક ત્રીજી વાર આમ તો એક ફેરા ઉપાડી લીધું આપણે, થોડું થોડું યુરિયા દીધું આ ફેરે, અને પહેલાં હુમી ખલાવી દીધું હતું. મોટા કૂતરેવાળો એટલો ત્રાસ છે, રોપ ભાંગી જાય. જો એ અહીંયા જ ઊભા, જો અહીંયા જ બેઠા પડે, ક્યાંય બીજે જતા જ નથી. વાડી બાજુમાં, ગામની બાજુમાં, એટલે કૂતરેવાળો ત્રાસ વધારે. જો રોપ તો મસ્ત થઈ ગયો હવે છે. અમુક ફૂગ એક દવાનો હાથમાં મારવા જેવો હોય, થોડોક પાંખો થઈ ગયો. છાંટા અંદર થાય ને, ભૂંગળીમાં પાણી ઉતરે ને, ક્રિયા નીંદા હવે. ગામ તો આવી ગયું હવે, 6 વાગ્યા હશે. કેવું નીંદાય? આજ તો ઉકાઈ ગયું. આ બાજુ હા હા હા, એ તો પાણી હવાના લુગડા ધોવાનું છે ને, ખોલીમાં છે ને, એટલે ધોરીઓ ભરાઈ ગયો હતો. ઉકાઈ તો આપણી જમીનમાં તો હે ને 2 કલાક વરસાદ ના આવે તો ત્યાં સુકાઈ જાય જમીન. અને વરસાદ આવે તો નીલું થઈ ગયા, પણ પાછું ત્યાં સુકાઈ ગયા. 2 કલાક કોરા નીકળી ગયા એટલે પાણી સુકાઈ જાય. રેતાળ જમીન હે ને, એટલે પાણી બધું ઉતરી જાય અંદર.